ક્વેશ્ચન બનાવતા શીખવાનું છે. મારી સાથે સાથે હું જે રીતે માર્કિંગ કરું છું એ રીતે બધાએ કરવાના છે. હવે ક્વેશ્ચન બનાવવા માટે પહેલા તો સૌથી મોટી સાઈઝના જે કપ્સ હોય ને એ લેવાના છે. કપ્સ ને તમારે સ્ક્વેર ટુકડો, હવે સ્ક્વેર ટુકડો કઈ રીતે રાખવાનું, પતલું કપડું છે તો ડબલ રાખવાનું છે, જીન્સ નું અથવા એના જેવું જાડું ફેબ્રિક હોય ને તો એ તમારે સિંગલ જ રાખવાનું છે. જે કપ છે એને આવી રીતે સેટ કરવાના છે ને બધી બાજુ 3-3 ઇંચ તમારે અહીંયાની સાઈડ રાખવાનું છે. આ જે કપ નું માર્કિંગ છે, પેલા એવું લાગે તો કપ ડ્રો કરી નાખો એટલે તમારો કપ ખસે તો બી પ્રોબ્લેમ નહીં. આ જે કપ નું રાઉન્ડ છે ને એનાથી બધી બાજુ તમારે 3-3 ઇંચ એક્સ્ટ્રા રાખવાનું છે. રાઉન્ડ ની ફરતું 3-3 ઇંચ નું માર્કિંગ કરવાનું છે. અને જે માર્કિંગ કરો છો ને એને જોઈન્ટ કરીને એક સર્કલ બનાવી દેજો રાઉન્ડમાં. આવી રીતે સર્કલ બધાને બનાવવાનું છે. એની સાથે કઈ વાંધો નહીં, જે પણ હશે ચાલશે. કાતર આપજો. ઓકે છે. જેનું સર્કલ થઈ ગયું છે ને એ લોકોએ કટ કરી દેવાનું છે રાઉન્ડમાં. આવી રીતનું સર્કલ કટ કરવાનું છે. આ સર્કલ કટ થઈ જાય, સોય દોરો ક્યાં ગયો? આ સર્કલ કટ થઈ જાય ને પછી બહારની બોર્ડરે છે ને હાથેથી આવી રીતે ટીબ લેવાની છે નાની નાની. 25 પોઈન્ટ નીચેથી આવી રીતે બંને ફેબ્રિકને સાથે રાખીને જોઈન્ટ કરવાના છે. હા, તમારે નહીં, સીધા. આ જે રાઉન્ડ છે ને એને બધાએ સીવવાનું છે, મતલબ
જો આવી રીતે ટેબલ લઈ અને કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, હવે 2 મિનિટ એવું લાગે ને તો અહીંયા બધા જુઓ એટલે હું આગળની પ્રોસેસ કરું, પછી તમે કરો. હવે તમારો જે કપ છે, બધાને 2 મિનિટ અહીંયા ધ્યાન રાખવાનું છે. તમારો કપ છે એને આવી રીતે ઊંધો રાખવાનો છે. કપને આવી રીતે ઊંધો રાખી અને પછી આ ફેબ્રિકને થોડું તમે પહેલા ખેંચી લો અને પછી આ કપને આની અંદર સેટ કરવાનું છે. જો આવી રીતે પ્રોપર સેટ કરી બધી બાજુથી કપડું સરખું રહે ને એ રીતે સેટ કરવાનું છે. અને હવે જે અંદરથી કપ છે એની અંદર તમારે આ કતરણ કપડાની નાખવાની છે. કપડાની કતરણ બધી બાજુથી સરખી રીતે સેટ કરવાની છે. બધી બાજુ સરખું હોવું જોઈએ. જેટલું તમારાથી થાય એટલું અંદર પહેલા નાખી દેવાનું છે, પછી પાછું આ દોરાને થોડુંક ખેંચી લેવાનું છે, ટાઈટ કરી દેવાનું છે. અંદરથી પ્રેસ કરવાનું છે. આ તમારું કુશન કડક હોવું જોઈએ. જેટલી કતરણ બનાવી છે ને યુઝ કરતી રહેવાની છે. આની અંદર થોડું થોડું નાખી અને પ્રેસ કરવાનું છે. થોડો દોરો પાછો ખેંચી લેવાનો છે એટલે જગ્યા ઓછી થતી જાય ને અહીંયા બધી બાજુથી સેટ થઈ જાય. બધી સાઈડથી તમારું પ્રોપર હોવું જોઈએ. રાઉન્ડમાં કુશન રાઉન્ડ બનવું જોઈએ. આવી રીતે અંદરની સાઈડ સેટ કરવાનું છે. ક્યાંય પણ છે ને ખાલી જગ્યા ન રહેવી જોઈએ, બરાબર? એ રીતે પ્રોપર અંદરની સાઈડ દબાવીને સેટ કરવાનું છે. અહીંયાથી જેટલું ટાઈટ હશે ને એટલું પ્રેસ પ્રોપર થશે. પ્રેસ કરીને પછી હવે દોરો ખેંચી લેવાનો છે. જો અંદરની સાઈડ પ્રેસ કરતું જવાનું છે. દોરાને ખેંચીને સર્કલ એકદમ નાનું સેટ કરવાનું છે. જ્યાંથી પણ એમ લાગે છે કે શેપ ચેન્જ થાય છે એ સાઈડ કતરણને આપણે પ્રેસ વધારે કરવાની છે. ઓકે, અહીંયાથી ટાઈટ થવું જોઈએ. આ ચેક કરી લેવાનું છે. હવે દોરો ખેંચી અને બધી બાજુથી સેટ કરીને અને પેક કરી દેવાનું છે. પેક કરવા માટે અંદરની સાઈડ બધું જવા દેવાનું છે. દોરાને ખેંચીને પછી બધી બાજુથી એમ મોટા મોટા સામસામે દોરાની ટીપ લઈ લેવાની છે. એટલે અંદરથી તમારું જે નાખ્યું છે એ બહાર ન આવે. અંદરથી ટીપ લેવાની છે અંદરની સાઈડથી. જયારે આ ટીપ લ્યો ને ત્યારે દોરો તમારો લૂઝ ન થઈ જાય. એ રીતે ધ્યાન રાખીને કરવાનું છે. શેપ રાઉન્ડ પ્રોપર બનવો જોઈએ. જો ઓકે,
અને આવું જ બનાવવાનું છે, બહુ મોટી સાઈઝ નું ન થાય એ રીતે કરજો, કતરણ બધી એ રીતે સેટ કરજો, નહીતર મોટી સાઈઝ થઈ જશે. આ ઉપરનો ભાગ આપણો રેડી થઈ ગયો, હવે નીચેનો આપણે પુઠ્ઠાવાળો ભાગ સેટ કરવાનો છે. આમાં તમે તારે ફિનિશિંગ નથી જોવાનું, આડાવડા મોટા હશે ને તોય ચાલશે. ગોદડા સીવવાની પ્રેક્ટિસ કરવાની છે. ગોદડા બનાવતા નથી શીખવાના, પણ એમાં આવી રીતે ટેબા લેવાના હોય. ઓકે, થાય છે બધાથી કે નથી ફાવતું? ટ્રાય કરો થોડુંક થોડુંક, જેટલું હશે ને એટલું તમારું અંદર જતું જ રહેશે. ઓછું હશે એને ઘટશે. ટાઈટ થવું જોઈએ બસ, કુશન લૂઝ ન થવું જોઈએ. બોક્સ લઈને બેસો. જો હવે છે ને આ થઈ જાય પછી આ જે કુશન બનાવ્યું છે ને એની સાઈઝ નું તમારે પુઠ્ઠું કટ કરવાનું છે. પેન્સિલ કેવું કઈ છે? જે આ રાઉન્ડ છે ને એ રાઉન્ડ ની આમ બહારની સાઈડ થી તમારે લઈને રાઉન્ડ સેટ કરવાનું છે. આ જે સર્કલ બનાવ્યું ને એ તમારે કુશન ની સાઈઝ નું બનાવવાનું છે પુઠ્ઠામાંથી. હવે આને તમારે સેમ રીતે હમણાં જે રીતે આપણે પેલું આપણે કવર કર્યું ને રાઉન્ડમાં, આનાથી તમારે રાઉન્ડ થોડું થોડું મોટું રાખી અને સ્ટીચ લેવાની છે અને પછી ખેંચી લેવાનું છે. બરાબર? 2 ઇંચ મોટું હશે ને તો બી ચાલશે આના કરતા. હા, સીધા ફેબ્રિક ને આપણે રાઉન્ડ માં લીધેલું છે ને એટલે પડશે. એટલે આપણે આપણા જે બિઝનેસ છે ને એમાં કતરણી વેસ્ટેડ નહીં જાય. કતરણી આપણે કાઢવાની નથી, એ બી કામમાં લાગે છે.
આ પુઠ્ઠાને આની અંદર હમણાં જે પ્રોસેસ થી કપ મૂક્યો ને એ જ રીતે આ પુઠ્ઠાને બી આની અંદર તમારે સેટ કરવાનું છે. આવી રીતે બરાબર. અને પછી તમારે ખેંચી લેવાનું છે દોરો. એટલે આ રીતે તમારું કવર થઈ જશે. પુઠ્ઠું વળી જાય છે, બીજું કઈ નથી, કડક નથી ને. કેટલી હતી? બધી જતી રહી ને. હવે આને આની ઉપર રાખવાની છે આવી રીતે, અને અહીંયા સાઈડ માંથી આપણે ટેપ લેવાની છે. બરાબર. જયારે ટીપ લ્યો ને ત્યારે આપણે અલગ કલર નો દોરો છે એટલે સિંગલ લઈ લેજો. જો આ ટીપ લઉં છું ને ત્યારે કઈ રીતે લઉં છું કે આની જે બોર્ડર છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, અને અહીંયાથી નીચેથી દેખાય નહીં એ રીતે આપણે આને સેટ કરવાની છે. ટીપ લ્યો ને ત્યારે એક વખત અહીંયાથી આમ સીધી અને બીજી વખતે અહીંયાથી સીધી, એટલે તમે જયારે ખેંચશો ને ત્યારે અંદર ભેગું થઈ જશે, દેખાશે નહીં દોરો બને ત્યાં સુધી. હા, હજી તો બહુ સોફ્ટ છે. કુશન છે એટલે થોડુંક ટાઈટ હશે ને તો જ પ્રેસ પ્રોપર થશે, બાકી તમે લૂઝ રાખશો તો એનો કોઈ મતલબ નથી. લાઈવ માં આવો છો? ઓકે. ચાલુ કર્યું ત્યારથી સ્ટાર્ટ છે, એટલે તો હું થોડીક સ્પીડ રાખીને કરું છું. ઓકે છે. મારી કાતર નહીં બગાડવા આપું.
આપડી જે પેલી થોડી ચાલે છે ને ખરાબ, એ બીજી કાતર એ આપી દે. આ એક જ ખાતર સારી ચાલે છે. મારી પાસે બી નથી એવી ખાતર, કેમ કે આવું બધું ઓછું બનાવવાનું આવે ને એટલે. હવે હું હજી એક છેલ્લું બતાવી દઉં ને પછી બસ કરવાનું છે. પૂજાબેન વોઇસ છે ને? પૂજાબેન વોઇસ. જો હવે હું ક્વેશ્ચન બતાવું છું, બધાને ખાલી ફાઇનલ લુક નું પૂછું છું. બધા આ જો બોલવાનું જોરથી. ઓકે, જો આયન કુશન રેડી છે, બરાબર. હવે આ તમે જ્યારે સ્લીવ વાળા પાર્ટમાં, નેક વાળા પાર્ટમાં, કે પછી આપણે જે બ્લાઉઝ બનાવીએ એમાં પ્રિન્સેસ કટ વાળા પાર્ટમાં, એ બધામાં પ્રેસ કરવા માટે તમારું પ્રોપર ફિનિશિંગ માટે આયન કુશન યુઝ થાય છે, બરાબર. કેવું લાગ્યું બધાને ફાઇનલ? બધાને પૂરું કરીને મને બતાવવાનું છે, બરાબર. બધાને કેવું લાગ્યું? ઓકે, સરસ. એન્ડ કરી દો.